So, once again, friends, welcome back and a very good evening to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. મિત્રો આપણે સેવન્થ ચેપ્ટર ચાક ગતિ શાસ્ત્ર નામનું ચેપ્ટર ડિસ્કસ કરી રહ્યા છીએ એની થિયરીઓ અને થોડા ઘણા સારી કક્ષાના આપણે એમસીક્યુ પણ લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યા થોડાક ન્યુમેરિકલ્સ બાકી રહી ગયા છે તો એ ન્યુમેરિકલ્સ આજે આપણે ફિનિશ કરીશું અને આ ચેપ્ટર સમગ્રપણે આજે પૂર્ણાહુતિ પૂર્ણ કરીશું મિત્રો ઉદાહરણના દાખલાઓ બધા જ આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ એમ આઈ રાઈટ ફ્રેન્ડ્સ ઉદાહરણ બધા પતી ગયા છે હા સર ઓકે સ્વાધ્યાયના દાખલાઓ બાકી છે સ્વાધ્યાયમાં નવમાંથી બાકી છે. આઠમો છેલ્લે કરાયો હતો. હા એમાં ચોથો અને પાંચમો પણ બાકી છે સ્વાધ્યાયમાં તો મિત્રો ચેપ્ટર નંબર 7 સ્વાધ્યાયના દાખલા નંબર 4 પર આવીએ ઇનફેક્ટ આઈ થિંક ઉદાહરણ નંબર 9 પણ બાકી લાગે છે હા સર 9 બાકી છે. ઉદાહરણ નંબર 9 બાકી છે ને મિત્રો હા 8 પણ બાકી છે. 8 તો થઈ ગયો હશે મિત્રો ઉદાહરણ 8 તો હા ઉદાહરણ થઈ ગયા છે. ઉદાહરણ 8 થઈ ગયો સર. 9મું ઉદાહરણ બાકી હશે ને હા 9મું બાકી છે. 10 11 12 13 14 અને 15 ને 16 એ બધા થઈ ગયા હશે હે ને હા સર ઓકે તો સૌથી પહેલા ઉદાહરણ નંબર 9 પર આવી જાઓ શું મિત્રો તમારા મોબાઈલની સ્ક્રીન પર ઉદાહરણ નંબર 9 દેખાય છે હા સર. હા સર હા સર. જો રકમને સમજવાનો પ્રયત્ન કરજો એકદમ ઝકાસ ક્વેશ્ચન છે એકદમ મસ્ત છે જો શું લખ્યું છે કે 3 મીટર લાંબી નિસરણી 40 કિલોગ્રામ વજન ધરાવે છે તે ઘર્ષણ રહિત દિવાલ પર ઝુકાવેલી છે અચ્છા એટલે દિવાલ કેવી છે મિત્રો ઘર્ષણ રહિત. ઓકે ફાઇન તો માની લો મિત્રો કે આ દિવાલ છે અને સર આમાં આકૃતિ કેવી રીતે આવશે? શું કહો છો સર આમાં આકૃતિ કેવી રીતે આવશે? આકૃતિ આપણને એવું લખ્યું છે રકમમાં કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એટલે રકમની અંદર આકૃતિ આપેલી છે તો આકૃતિની અંદર કેટલી વસ્તુ આપી હશે તો તમને માત્ર એટલી જ વસ્તુ આપી હશે કે આ દિવાલ આ જે તમને દેખાય છે એ દિવાલ છે આ જમીન છે દિવાલ ઘર્ષણ રહિત છે પણ જમીન કેવી છે જમીન ઘર્ષણ વાળી છે અને જો જમીન ઘર્ષણ વાળી ના હોત તો શું થાત લપસી જાત. તો ઓલી જે નિશાની છે શું થાત તમે એને રાખી શકશો ના રાખી ન શકાય. એટલે આ આપણી નિશાની છે બસ તમને આટલી જ આકૃતિ આપી હશે દેટ શીટ આની સિવાય બીજું કશું નહીં આપ્યું હોય બસ આ તમને એક્ઝામની અંદર આટલી આકૃતિ આપી હશે બસ પતી ગયું સર આ એક પરીક્ષા માટેનો ક્વેશ્ચન હતો કે સર મારી જે એકચ્યુઅલ મેઇન પરીક્ષા જો જ્યારે બી લેવાશે એનું ફોર્મેટ બી આ 40-40 નું જ આવશે લાસ્ટ યર તો એવું હતું યર Okay. જે 11th સ્ટાન્ડર્ડની એક્ઝામ હતી એમાં એવું હતું કે 80 માર્ક્સનો ફાઇનલ પેપર અને 20 માર્ક્સ એ લોકોની આગળની એક્ઝામ્સની અંદર અને તમારું જે બીજા 4-5 માર્ક્સ બધું શિસ્ત વગેરે પરથી 20 માર્ક્સ એ લોકો મૂકતા હતા હવે આ વર્ષે તો શું છે ખબર નહીં ઓકે કારણ કે સ્કૂલમાં તો એક્ઝામ્સ કઈ રીતે લેવા છે ખ્યાલ નથી મને ઓકે સર અને 12મા ધોરણમાં પણ ઇનફેક્ટ એવું જ છે 50 માર્ક્સના એમસીક્યુ અને 50 માર્ક્સનું સબ્જેક્ટિવ બોર્ડમાં 12મા ધોરણમાં પણ એવું જ છે અત્યારે તો ઓકે સર ચલો આ દિવાલ છે એ ઘર્ષણ રહિત છે પણ આ જે જમીન છે ને એ ઘર્ષણ ધરાવે છે ને એ જો જમીન ઘર્ષણ જ ના ધરાવતી હોત તો શું થતો તો નિસરણી ક્યારની લપસી ગઈ હોત હવે ક્વેશ્ચન શું છે સમજો મિત્રો બહુ મજા આવશે આ દાખલામાં બહુ મજા આવશે ફિઝિક્સની અંદર તમારે જો ખરેખર ફિઝિક્સ સાચી રીતે સમજવું હોય ને તો હું જે બોલું છું એ તમે સાંભળો વિચારો અને મારા પ્રશ્નોના ઉત્તર આપો
અને હું જે લખવાનો છું, હવે કયું સ્ટેપ લખવાનો છું, નેક્સ્ટ સ્ટેપ હું શું લખીશ એ તમારા માઇન્ડમાં વિચારો. તમે જે વિચારો છો અને હું જે લખું એ જો બંને સમાન થઈ જાય તો તમે બરાબર જઈ રહ્યા છો એવું સમજવું. અને આ પ્રોસેસ તમે સતત કરતા રહો તો ફિઝિક્સ તમને બહુ જ મજા આવશે, બહુ જ સરળ લાગશે. ક્વેશ્ચનની અંદર એવું છે કે ભાઈ દિવાલથી નીચેનો છેડો 1 મીટર દૂર છે. એટલે આ નિસરણીનો નીચેનો છેડો દિવાલથી 1 મીટર દૂર છે એવું આપણને રકમમાં આપ્યું છે. તો આ અંતર કેટલું છે મિત્રો? 1 મીટર. તો એ લોકોએ સામેથી આપણને આપ્યું છે કે ભાઈ આ જે અંતર છે એ 1 મીટર લેવાનું છે. તો લઈ લઈએ આપણે. સર હા બોલો. સર આપણે નિશાની લંબાઈ અને દિવાલથી જમીનનું અંતર આપ્યું છે. તમારો અવાજ બરાબર નથી આવતો, અવાજ નથી આવતો, ફરીવાર બોલો. દિવાલથી આપણે નિશાનનું અંતર આપ્યું છે અને નિશાનની લંબાઈ આપી છે. તો આપણે પાયથાગોરસ પ્રમેય ઉપયોગ કરીને દિવાલની લંબાઈ પણ મેળવી શકીએ. હા મળી ગઈ જો. ઓકે. ઓકે સર. 3 નો વર્ગ માંથી 1 નો વર્ગ બાદ કરો તો 3 નો વર્ગ 9, 9 માંથી 1 બાદ કરો એટલે 8 ને 8 નું વર્ગમૂળ કાઢો એટલે 2√2 આવશે. ઓકે. તો સાચી ઓકે સર. કે ભાઈ આપણને આન્સર મળી જશે એ હું કહેવાનો જ હતો પણ તમે પહેલાથી કહી દીધું તો સારું કહેવાય. ચલો ઓકે. તો પણ ક્વેશ્ચન શું છે? મેઇન તો ક્વેશ્ચન શું છે? તો ક્વેશ્ચન એવો છે કે દિવાલ વડે અને તળિયા વડે પ્રતિક્રિયા બળ કેટલું, રિએક્શન ફોર્સ કેટલો? તો દિવાલ વડે અને તળિયા વડે નિસરણી પર પ્રતિક્રિયા બળ એટલે કે રિએક્શન ફોર્સ શોધવાના છે. શું મિત્રો તમે જાણો છો કે કોઈ પણ સપાટી જે હોય ને એ બે પ્રકારના રિએક્શન પેદા કરે? એક તો સપાટી વડે પદાર્થ પર લંબ બળ લાગે અને બીજું સપાટી વડે પદાર્થ પર ઘર્ષણ બળ લાગે. ઇફેક્ટિવ રિએક્શન બરાબર લંબ બળ પર ઘર્ષણ બળ. યાદ છે મિત્રો તમને? કોઈ પણ સપાટી પર જ્યારે પદાર્થ મૂકવામાં આવે ત્યારે એ પદાર્થ પર બે પ્રકારના બળ લાગતા હોય છે, લંબ બળ અને ઘર્ષણ બળ. અને બંને બળો એકબીજાને લંબ હોય પાછા. લંબ બળ સપાટીને લંબ અને ઘર્ષણ બળ સપાટીને સમાંતર. તો ઇફેક્ટિવ રિએક્શન તમારે શોધવું હોય, અસરકારક રિએક્શન તમારે શોધવું હોય તો શું કરવું જોઈએ? રૂટમાં n² + f² કરવું પડે. હા. હા એકચ્યુઅલમાં તો આમ તો a² + b² + 2ab cos θ થાય પણ અહીંયા થીટા કેટલો છે? 90. 90. 90. એટલે cos 90 તો 0 થાય એટલે ખાલી n² + f. તો મિત્રો મારે એક તો દિવાલ વડે ઉદ્ભવતું રિએક્શન અને તળિયા વડે ઉદ્ભવતું રિએક્શન શોધવું હોય તો દિવાલ વડે લંબ બળ અને ઘર્ષણ બળ અને તળિયા વડે લંબ બળ અને ઘર્ષણ બળ શોધી અને પછી આ સૂત્ર વાપરો એટલે આનો જવાબ આવશે. હા કે ના? હા. પણ દિવાલનું તો ઘર્ષણ બળ કેટલું છે? દિવાલનું તો ઘર્ષણ રહી જ છે. તો પછી દિવાલનું રિએક્શન એટલે માત્ર શું આવશે? એકલું લંબ બળ. ખાલી લંબ બળ આવશે. ચલો આટલી સમજમાં આવી મિત્રો? હા. હા સર. હવે એક કામ કરીએ, નિસરણી પર કેટલા કેટલા બળ લાગે છે એ વિચારીએ. ચલો નિસરણી પર સૌથી પહેલા તો પોતાનું વજન લાગશે અને એ ક્યાં લાગે છે એવું માની શકીએ? નિસરણી આપણે એવું માની લઈશું કે નિસરણી છે ને એ આખી સમાંગ છે, નિયમિત રીતે દ્રવ્યમાનનું વિતરણ થયેલું છે. તો સમગ્ર દ્રવ્યમાન મધ્ય બિંદુ પર હોય તો વજન એક્ઝેક્ટલી ક્યાં લાગે છે એવું માની શકીએ આપણે? વચ્ચે મધ્ય બિંદુ પર L/2 મધ્ય બિંદુ. એના એક્ઝેક્ટલી મધ્ય બિંદુ પર એનું વજન લાગે છે. મિત્રો પોતાનું વજન તો ઉપાડવું જ પડે એટલે જ કહું છું કમ ખાઓ ગમ ખાઓ. કમ ખાઓ ગમ ખાઓ. સાઈના બે ભાગ પડશે ને F1 F2 કરી. વિચારીએ. ચલો પહેલા તો કેટલા કેટલા બળ લાગે છે જોઈ લઈએ. તો વજન બળ ને W કહીએ. W બરાબર માજી. એની કિંમત આપણને આપેલી છે 20 × 9.8, 196 ન્યૂટન. 9.8 × 20, 196 ન્યૂટન. ચલો આની સિવાય નિસરણી પર કયા બળ લાગશે? ચલો વજન તો પોતાનું લાગવાનું લગાડી દીધું વચ્ચે એક્ઝેક્ટ મધ્યમાં. દિવાલ તરફથી લંબ બળ જમણી બાજુ અને નીચેની Very good. સપાટી પરથી લંબ બળ ઉપરની તરફ. દિવાલ તરફથી જે લંબ બળ છે એને આપણે n1 નામ આપીએ. કદાચ હું જે નોટેશન આપું છું એ નોટેશન કદાચ ત્યાં ના પણ હોય એવું બની શકે. હું આને n1 કહું છું. ઓકે. હા ઓકે સર. અને જમીન વડે સર જમીનનું ઘર્ષણ બળ લાગે ને? હા સાચી વાત છે. તો પહેલા જમીન વડે લાગતું લંબ બળ n2 આ તરફ લાગશે અને હજી જમીન વડે ઘર્ષણ બળ પણ લાગશે. અને કોઈ મને કહેશે કઈ તરફ લાગશે? જમીન વડે ઘર્ષણ બળ AC ને સમાંતર.
એટલે ડાબી આ તરફ. જમીનને સમાંતર. જમીન, અચ્છા જમીનને ડાબી સમાંતર, બાજુ. પણ ડાબી બાજુ કે દિવાલ જમણી બાજુ? બાજુ. ડાબી તરફ. નિશાની બાજુ. જમણી બાજુ રોકતા જમણી બાજુ જતા રોકશે. દિવાલ તરફ. દિવાલ હા, તરફ રાખશે. એક માણસ બહુ મસ્ત બોલ્યો કે નિસરણીને જમણી બાજુ સરકતા અટકાવે છે. તો નિસરણીને જમણી બાજુ સરકતા અટકાવે છે એનો મતલબ કે ઘર્ષણ બળ કઈ તરફ લાગ્યું હશે? ડાબી બાજુ લાગશે. ડાબી બાજુ. ચલો, આની સિવાય કોઈ બળ લાગી શકે છે? જુઓ તો, વિચારો તો. આની સિવાય કોઈ બળ લાગી શકે છે? ના, આની સિવાય બીજા એક પણ બળ હવે નિસરણી પર લાગતા નથી. બધા જ બળો આવી ગયા. શું મિત્રો આ બાબત સમજમાં આવી? અહીંયા સુધી હા સર. ઇઝ ઇટ ક્લિયર? હા Right now we are discussing one of the toughest question of physics. પણ I hope કે તમે લોકો આરામથી આને સમજી શકતા હશો. સર હા બોલો. સર અહીંયા દિવાલ તો સર ઘર્ષણ રહિત આપી છે ને, તો સર આ બાજુ ઘર્ષણ કઈ રીતે લાગ્યું? ક્યાં ઘર્ષણ? દિવાલમાં સર ક્યાં એ ઘર્ષણ જમણી લાગ્યું? બાજુ નિસરણીને ખસતા રોકે છે તો. એમ નહીં, દિવાલ કોને કહેવાય એ પહેલા ખબર પડે છે? હા સર, આ રે હા, દિવાલ કોને તમે કહેવાય? દોરી. કોને દિવાલ કહેવાય? આને દિવાલ કહેવાય. હા, અને હા સર, હા. ત્યાં કોઈ ઘર્ષણ બતાવ્યું છે મેં? ના સર. હમ, હા બરોબર બરાબર છે. બરોબર સર. હા સર. હા, ઓકે. ઓકે સર. તો ચલો, આની સિવાય કોઈ બળ લાગતા નથી નિસરણી પર. હવે નિસરણી કેવી છે? ચલો, મારા ક્વેશ્ચનનો કોઈ આન્સર આપશે? નિસરણી કેવી છે, મેં આવું પૂછ્યું. તો કોઈને કઈ પૂછવાની, બોલવાની ઈચ્છા થાય છે? લીસી. અચ્છા, નિસરણી લીસી છે. ઓકે, એની સિવાય? સર સ્થિર. એક સળિયા જેવી ધારી શકાય. દળનું સમાન ત્રાસી છે સર, ત્રાસી. ત્રાસી છે. ત્રાસ. અચ્છા, નિસરણી ત્રાસી છે. ઓકે, એની સિવાય? એક જણ બોલી ગયો, એક જણ આન્સર સાથે. સ્થિર. દળનું સમાન વિતરણ કરેલું છે. અચ્છા, નિસરણીમાં દ્રવ્યમાનનું સમાન વિતરણ. પણ મારે આ બધું સોતું સાંભળવું. મારે એક સર સળિયા જેવી છે, સળિયા જેવી. ઓકે, પછી સંમિત પદાર્થ છે. સળિયા જેવી ના હોય નિસરણી. નિસરણી જેવી જ હોય. આ તો તમને એનો સાઈડ વ્યૂ સળિયા જેવો લાગે છે. ઓકે, પણ નિસરણી કેવી છે? ચલો, એ કોઈક આન્સર આપશે પછી હું આગળ વધીશ. સંમિત પદાર્થ છે. અચ્છા, ચલો, એની સિવાય? 3 મીટર લાંબી છે. અચ્છા, પછી? શિરોનામાં આવશે. બોલ. સંતુલન. સ્થિર છે. હા. સંતુલન. સંતુલ. હા. મિત્રો, નિસરણી સંતુલનમાં છે. કયા કયા પ્રકારના સંતુલનમાં છે? તો કે ભાઈ, રેખીય સંતુલનમાં પણ છે અને ચાક ગતિકીય સંતુલનમાં પણ છે. તો સૌથી પહેલા રેખીય સંતુલનની વાત કરીશું. સર આની પોસિબલ જાગૃતિ કઈ રીતે થઈ શકે? અ, વિચારો કે દિવાલ ના હોત, દિવાલ છે જ નહીં એવું વિચારો, તો શું થાત? વિચારો. એટલે સર આપણે કોઈ પણ રેખીય પદાર્થ છે એને ચાક ગતિ એટલે કોઈ એવો સિનારીઓ ના હોય ચાક ગતિનો, તો એને આપણે ચાક ગતિમાં હંમેશા સ્થિર એટલે સંતુલનમાં જ ધારી લેવાની ને? એવું ધારી લેવાનું નહીં, એવું હોય જ. કોઈ હા એટલે ચાક ગતિ ના કરતો હોય, માત્ર ચાક ગતિ કરતો ના હોય. જો પદાર્થ ચાક ગતિ ના કરતો હોય અથવા અચળ કોણીય વેગથી ચાક ગતિ કરતો હોય, અચળ કોણીય વેગથી, તો એ બંને અવસ્થા ચાક ગતિકીય સંતુલન જ કહેવાય. ઓકે, હા સર બરાબર. માત્ર સ્થિર નહીં, પણ અચળ કોણીય વેગથી ચાક ગતિ કરતો હોય તો એને પણ ચાક ગતિકીય સંતુલન જ કહેવાય. ચલો, સૌથી પહેલા રેખીય સંતુલન. તમારો ક્વેશ્ચન એવો હતો કે સાહેબ અહીંયા આગળ શું દિવાલ નિસરણી ચાક ગતિ કરી શકે? તો મેં તમને એવું કીધું કે તમે ટેમ્પરરી દિવાલને ભૂલી જાઓ. તો હવે વજન બળને કારણે શું થાત? વિચારો. સર રેખીય સંતુલન. દિવાલ નીચે આવત. દિવાલ નહીં, નિસરણી નીચે. એટલે હા નિસરણી નિસરણી. નીચે આવી. તો એ ચાક ગતિ કરી શકત, પણ અત્યારે નથી કરતું, એટલે સંતુલન છે. ઇઝ ઇટ ક્લિયર? હા સર. ચલો, રેખીય સંતુલન માટે બે વસ્તુ લખાવાની છે. ચલો, n2 માઇનસ w બરાબર 0. અચ્છા, શું બોલ્યા? ફરીથી બોલો. n2 માઇનસ w બરાબર 0. તો n2 વેરી ગુડ.
તો છે ને. વેરી ગુડ. એક n2 ઉપર છે, w નીચે છે, તો n2 માઇનસ w બરાબર 0 ના બદલે n2 બરાબર w લખી નાખું તો ચાલશે? હા બરોબર ચાલશે બલ? ચાલશે સર. Can I say it is equals to 196 ન્યૂટન? હા સર. ચલો હજી બીજું કઈ કઈ લખવું છે મારે? સર હવે f માઇનસ n1 બરાબર 0 એટલે ઘર્ષણ બળ માઇનસ n1 n1 જમણી બરાબર બાજુ, 0. f ડાબી બાજુ, તો can I say n1 બરાબર f? હા ચાલશે બલ? હા હા ચાલશે. સર. હા સર. ચલો સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. રેખીય સંતુલનની વાત પતી ગઈ. હવે હું શું કરીશ મિત્રો? ચાક ગતિકીય સંતુલન. ચાક વેરી ગતિકીય ગુડ. તો ચાક ગતિકીય સંતુલન માટે શું થશે મિત્રો? પરિણામી ટોર્ક 0 થશે. તો કેટલા બળ છે? તો નિશાની પર 5 બળ લાગે છે, સોરી 4 બળ લાગે છે, n1 n2 f અને w. તો ઇફેક્ટિવ ટોર્ક 0. તો હું છે ને કોને અનુલક્ષીને કહું તમને? જો આ બિંદુઓ દેખાય છે તમને, બિંદુઓ હા તો આપણને યાદ છે મેં તમને કીધું કોઈ પણ બિંદુ તમે કન્સિડર કરી શકો. હા કોઈ પણ બિંદુ કરી શકો. મેં તમને કદાચ સમજાવ્યું હતું ઉદાહરણ નંબર 8માં વેકેશન પહેલા. બે અલગ અલગ રીતે સાબિત કરી આપ્યું હતું અને બંને રીતે જવાબ આપતો હતો. સર બોલો સર આ ત્રિકોણના નામ આપી દો ને, કોઈ પણ ઓ ઓ બી સી કે કંઈ પણ આપી દો. એ આપેલા જ છે. આ જે સોલ્યુશન આપ્યું છે ને બુકની અંદર, મેં જે બુક એમાં બધું આપેલું જ છે. એમની છે અત્યારે તમે ગણાવો છો એટલા માટે. હા, એ મારે નથી આપવા. તમે જવાબ સીધો આપી શકશો. ડોન્ટ વરી, યુ વિલ એબલ ટુ ગીવ ધ આન્સર ડાયરેક્ટલી. ઓકે ઓકે. ચલો હું ઓને અનુલક્ષીને હું ટોર્ક 0 કરીશ. પણ 4 બળ છે એટલે 4 ટોર્ક હશે. બળ ગુણ્યા લંબ અંતર, બળ ગુણ્યા લંબ અંતર, બળ ગુણ્યા લંબ અંતર અને બળ ગુણ્યા લંબ અંતર ઇઝ ઇક્વલ્સ ટુ 0. યાદ કરો સમઘડી દિશા માટેનો ટોર્ક. સમઘડી દિશા ઋણ લેવાનું અને વિષમઘડી દિશા માટેનો ટોર્ક ધન લેવાનું. ધન લેવાનું. ચલો સૌથી પહેલા તમે છે ને આ નિશાનીને અહીંયા ઓથી પકડી રાખો, ઓ પર આંગળી રાખો અને હવે સૌથી પહેલા n1 ની ટપલી મારો. n1 તરફથી ટપલી મારો તો નિશાની કઈ તરફ ગતિ કરશે? સમઘડી. સમઘડી દિશામાં. સમઘડી દિશામાં. તો ટોર્ક શુડ બી ટેકન નેગેટિવ કે પોઝિટિવ? નેગેટિવ. 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 અને કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર કેટલું થશે? તો n1 ની કાર્યરેખા આ ગઈ, જો દેખાઈ કાર્યરેખા, અને સંદર્ભ બિંદુથી લંબ અંતર, એ લંબ અંતર કેટલું હશે? 2√2. 2. 2√2. चलो आया बात समझ में? હા હા સર. आया बात समझ में? હા સર. યસ સર. चलो હવે W થી ટપલી મારો આ રીસણની W થી, તો કઈ તરફ ગતિ કરશે? વિષમઘડી. વિષમઘડી દિશામાં જશે. જો એ આમ જવાનો ટ્રાય કરશે, હા કે ના? હા વિષમઘડી. તો એ વિષમઘડી દિશામાં જવાનો ટ્રાય કરશે તો પોઝિટિવ. અને એનું લંબ અંતર કેટલું હશે એની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી? 0.5. 0.5 એક્ઝેક્ટ. શું કામ એક્ઝેક્ટ? કારણ કે આ અંતર 1 મીટર છે ને આ છે ને પદાર્થ સમે જ છે. એક્ઝેક્ટલી વચ્ચેથી આ W નીચે લાગશે, તો વચ્ચેથી એનો મતલબ કે અહીંયા પણ વચ્ચેથી છેદ છે, તો એક્ઝેક્ટ 0.5 આવશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા ક્લિયર. ચલો n2 ની કાર્યરેખા તો O માંથી જ પસાર થાય છે, તો n2 ની કાર્યરેખા O માંથી જ પસાર થાય તો લંબ અંતર કેટલું થશે? 0. 0. 0. f ની કાર્યરેખા પણ O માંથી પસાર થાય તો લંબ અંતર કેટલું થશે? 0. 0. હવે એ પ્લસ લખો કે માઇનસ લખો કોઈ ફરક પડતો નથી, 0 જ છે. ઓકે હા ઓકે સર. ઓકે. આયા બાત સમજ में? હા હા તો સર. -n1 into 2√2 બરાબર -w into 0.5 થશે મિત્રો. હા માઇનસ માઇનસ બંને સાઈડ થી પોઝિટિવ કરી નાખીએ. તો n1 ને સૂત્રનો કરતા બનાવવો હોય તો w તો આપણને 196 ખબર છે, ગુણ્યા 0.5 અને ભાગ્યા 2√2. આનું સાદું રૂપ આપો એટલે તમને n1 મળી જશે ન્યૂટન. ચલો n1 મળી જશે મિત્રો. હા. હવે મિત્રો
જવાબ શેનો છે તો કે ભાઈ દિવાલ વડે લાગતું રિએક્શન, દિવાલ વડે લાગતું પ્રતિક્રિયા બળ. તો એને આપણે R1 કહીએ તો R1 ઇઝ ઇક્વલ્સ ટુ માત્ર N1 જ આવશે, કારણ કે એમાં તો F છે જ નહીં. અને તળિયા વડે લાગતું પ્રતિક્રિયા બળ, એને R2 કહીએ તો R2 બરાબર શું આવશે મિત્રો? N2 સ્ક્વેર પ્લસ F સ્ક્વેર. હવે N2 ની કિંમત આપણી પાસે 196 છે અને F ની કિંમત તો N1 જેટલી જ છે. જો સમીકરણ નંબર 2 દેખો તો F ની કિંમત પણ N1 જેટલી જ છે. તો એકવાર N1 મળી જાય તો F પણ મળી જશે. તો N2 સ્ક્વેર પ્લસ F સ્ક્વેર એટલે તળિયાનું રિએક્શન મળી જશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? કે ચાલશે? ના ચાલશે સર. હું છે ને તમને આનો સ્ક્રીનશોટ પણ મોકલી આપીશ, એટલે બાય ધ કેસ તમારે અહીંયા જે મેથડ આપી છે એમાં સમજ ના પડે તો તમે અહીંયા જોઈ શકશો. ઓકે સર આપણે નિશાનીના ઉપરના પોઈન્ટને કન્સિડર કરીએ તો ત્યાંથી તો પણ થઈ થઈ કરજો, તમે ટ્રાય કરજો, યુ વિલ ગેટ ધ સેમ આન્સર. તમે એને કન્સિડર કરીને ટ્રાય કરજો. હું તો એવું કહું છું કે આ જે મધ્ય બિંદુ છે ને એને પણ તમે કન્સિડર કરીને સોલ્વ કરજો, બધી રીતે આન્સર સેમ જ આવશે. ઓકે સર મધ્ય બિંદુને કરીએ તો એનાથી N1 નું અંતર કેટલું થાય? એનાથી N1 નું અંતર 2√2 નું અડધું, 2√2 નું અડધું. હા, અને ઓકે. સર પછી આ જે આપણે N2 અને F લખ્યા છે સાઈડમાં, એમાં શું કરવાનું? એમાં તો કોઈ ફરક જ નહીં પડે ને, એમાં તો ક્યાં કશો ફરક પડવાનો છે? સર એમાં પછી 0 ના આવે તો એ કપાઈ ના જાય ને? આ નહીં કપાય, પણ તમારે એની કિંમતો મૂકવી પડશે અને સાદુરૂપ આપવું પડશે. થોડું અઘરું બનશે પણ તમને જવાબ તો મળશે જ 100%. એમાં 0 નહીં આવે એટલે જ તો મેં તો એટલા માટે જ તો બિંદુઓ લીધું કે જેથી કરીને મને ગણતરી સરળ પડે. બિંદુઓ સિવાય તમે કોઈ પણ બિંદુ લેશો ને તો ઓલા બે પદ 0 નહીં થાય, પણ તમે એની કિંમત મૂકશો ને, જેમ કે N2 ની કિંમત 196 છે, તો એ બધી કિંમતો મૂકીને આન્સર લાવશો ને, તો જે આન્સર મેં અહીંયા લાવ્યા છે ને એના એ જ આન્સર બધા ફરીવાર આવશે. યુ ઓકે સર. ટ્રાય યોરસેલ્ફ. એકવાર ઘરે ટ્રાય કરો, બહુ મજા આવશે. આ બધી વસ્તુ કરવાની ખૂબ જ મજા છે. અને જુઓ કે શું તમે સેમ ટુ સેમ આન્સર મેળવી શકો છો કે નહીં, એવો ટ્રાય કરો, પ્રયત્ન કરો. ભલે થોડી વાર લાગે પણ એ જ મજા છે ફિઝિક્સની. ઓકે, કરો ટ્રાય. ઓકે હા સર. ચલો, એક આવો જ એક સરસ મજાનો દાખલો લેવાનો છે હવે આપણે. આનો સ્ક્રીનશોટ તમને મોકલાવી આપીશ. સર આમાં એ લોકોએ કંઈક આંતરેલો ખૂણો પૂછેલો છે. આંતરેલો ખૂણો પૂછ્યો નથી, એ તો એક્સ્ટ્રા કીધો છે. એ તો એક્સ્ટ્રા બતાવ્યું છે. એ તો એક્સ્ટ્રા છે, એટલી બાબત તો એક્સ્ટ્રા છે. એ કયો ખૂણો કહું તમને? ઓલું જે N2 અને F વચ્ચેનો ખૂણો, એટલે ઓલું રિઝલ્ટન્ટ ફોર્સ, રિએક્શન ફોર્સનો સમક્ષિતિજ સાથેનો ખૂણો. રિએક્શનનો સમક્ષિત એટલે સમજ્યા તમે કયો ખૂણો છે? એવડે રિએક્શન ફોર્સનો ખૂણો. સર ના છોડી ચાલ. સર આકૃતિમાં સમજાવો ને, આકૃતિમાં કયો? હા, બતાવો. એ સર આપણે ના લખ્યું ચાલે. હા, એ ના લખે જ ચાલે. હા, તમે 100% ચાલે. એ છે ને આવડો આ ખૂણો છે. જો આ N2 છે ને આ F છે, રાઈટ? તો એનો સબાચકો વિચારીએ આપણે, સમાંતર બાજુ ચતુષ્કોણ. તો આવો મળશે. અને રિઝલ્ટન્ટ જે ફોર્સ હશે ને, તમારો રિઝલ્ટન્ટ ફોર્સ એ તમારો આ મળશે, રાઈટ? હા. રિઝલ્ટન્ટ ફોર્સ નો સમક્ષિતિજ સાથેનો ખૂણો, એ આપણું જે રિએક્શન ફોર્સ R2 જે છે ને, R2 હા. એનો સમક્ષિતિજ સાથેનો આ જે ખૂણો છે એ તમને કઈ રીતે મળશે? તો સર એને આપણે નિશાની સાથેનો ખૂણો ગણી શકાય? ના ગણી શકાય ને. થોડી કઈ રિઝલ્ટન્ટ ફોર્સ નિશાની તરફ લાગે એવું કોણે કીધું? એવું બિલકુલ સર નથી. લંબાઈ ઉપર, સર જોવા જઈએ તો લંબાઈ ઉપર લાગે અને ઘર્ષણ બળ હા, ડાબી બાજુ લાગે. પણ સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવાનો અને એ નિશાની તરફ જ હોય એ વિકર્ણ, એવું કોણે કીધું? એ ક્યાં હોય એ ખબર નહીં, પણ એક કન્ફર્મડ એવું કહી શકાય કે tan આલ્ફા બરાબર થશે તો શું? તો કે ભાઈ N2/F તો થશે જ. ઓકે, એ ગમે ત્યાં હોય પણ આ તો થશે જ. ઇઝ ઇટ ક્લિયર? હા સર. અને જો એ નિશાની સાથેનો જ ખૂણો હોત ને તો એ શોધવાની ક્યાં જરૂરત છે? તો ખબર જ પડી જાય ને કે 2√2/1. તો tan આલ્ફા બરાબર 2√2/1 થઈ જ જાત ને. પણ એવું નહીં થાય. હા થઈ જાય બરોબર. હા ના થાય. પણ એવું ના થાય. ઇઝ ધેટ ક્લિયર?
ને સર આ જે N2 છે એનો આ વચ્ચેનો જે તીર છે એની સાથેનો ખૂણો પૂછ્યો હોય તો આ સૂત્ર વાપરવાનું ને હા તો ઉલટું થઈ જશે, તો ઉલટું થઈ જશે ખાલી. હા f/n2 થશે. હા સામાન્ય રીતે દિશા છે ને સમક્ષિતિજની સાથે x અક્ષની સાથે શોધવાની હોય સામાન્યતઃ દિશા. ઓકે સર. આનો જે ખૂણો છે ને એ આપણે હંમેશા સામાન્યતઃ x અક્ષ સાથેનો જ ખૂણો વિચારતા હોઈએ, એ બાય ડિફોલ્ટ એક નિયમ છે. ઓકે, હા સર. તો એ એક્સ્ટ્રા વસ્તુ છે, પણ એ શું છે તમને ખ્યાલ આવી ગયો મિત્રો? હા સર. હા સર. સર બોલો. સર ધારો કે દિવાલ ઘર્ષણબળવાળી આપી ઘર્ષણવાળી અવાજ કપાઈ ગયો, અવાજ કપાય છે. દિવાલ ઘર્ષણવાળી તો શું લાગશે? હા, દિવાલ પણ જો ઘર્ષણ વાળી હોત ને તો બહુ જ સારું બનત, તો વધારે ડિફિકલ્ટ બનત. તો શું થાત, તો એક બીજું બળ પણ મારે અહીંયા બતાવવું પડત, તો બહુ ખતરનાક થાત. હા તો સર એ ઉપર તરફ લાગે ને, ઘર્ષણ બળ હોત તો ઉપર હા તરફ લાગે. અચ્છા, નિશાની કઈ તરફ ગતિ કરવાની છે? નિશાની જશે નીચે તરફ, તો ઘર્ષણ બળ પરફેક્ટ, ઉપર તો તરફ ઘર્ષણ બળ લાગે. ઉપર તરફ લાગે. 100% સાચી વાત તમારી. તો 100% સાચી વાત. તો સમીકરણમાં તો સર પાંચમું બળ આવત છે, પેલા ચાર પાંચમું બળે આવત, પાંચમું બળ પણ આવત. એટલે સર એટલે સર બીજું ઘર્ષણ બળ લાગે, જમીન વાળું તો લાગે છે, અને બીજું દિવાલ વાળું ઘર્ષણ બળ લાગે. હા, દિવાલ વાળું ઘર્ષણ પણ લગાવવું પડત આપણે. વાત સાચી, જો દિવાલ ઘર્ષણ રહિત ના હોત તો. તો મિત્રો આવો જ એક સરસ દાખલો હજી ગણવાનો છે. આના કરતા પણ બહુ સરસ છે, આના કરતા પણ એકદમ જકાસ છે. ઉદાહરણના બધા જ દાખલાઓ પતી ગયા. સ્વાધ્યાયના દાખલા નંબર 4 અને 5 બાકી છે. હું કરાવું, હમણાં જ તમને કરાવું, પણ એ પહેલા તમે સ્વાધ્યાયના 8મા દાખલા પર આવો. ઇટ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. શું તમને ક્વેશ્ચન નંબર 8 દેખાય છે તમારા નોટ્સની અંદર? હા દેખાય છે સર. ઓકે, હા સર. આકૃતિ રકમની અંદર આપેલી છે, એવું માની લઈશું આપણે. આપેલી જ છે એકચ્યુઅલમાં. ઓકે મિત્રો, એકદમ જગાસ છે, બહુ જ મજા આવશે, એકદમ જગાસ. ઓકે, જો મિત્રો સમજો જરાક શું કહેવાનો પ્રયત્ન કરે છે આકૃતિ, અને ક્વેશ્ચન શું છે. જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે W વજનનો એક અનિયમિત સળિયો, સૌથી પહેલા અનિયમિત શબ્દ દેખ્યો. હા. તો અનિયમિત સળિયો છે, તો એનું વજન આપણે ક્યાં લાગે છે એવું માની શકીએ? દ્રવ્યમાન આપણે કેન્દ્ર એવું પર. માની ના શકીએ. એવું માની ના શકીએ, એવું માની જ ના શકીએ. અને એ જ તો ક્વેશ્ચન છે, એ જ તો ક્વેશ્ચન છે મિત્રો, કે વજન ક્યાં લાગે છે, ગુરુત્વ કેન્દ્ર જ તો શોધવાનું છે. એ જ તો ક્વેશ્ચન છે કે ગુરુત્વ કેન્દ્રનું અંતર d નક્કી કરો. એ જ તો ક્વેશ્ચન છે. વજન ક્યાં લાગે છે એ જ તો ખબર નથી, અને એ જ તો નક્કી કરવાનું છે કે વજન કઈ જગ્યાએ લાગે છે. એટલે આ d નક્કી કરવાનું છે. નિયમિત સળિયો હોત તો ખબર જ છે કે ક્યાં લાગત, એક્ઝેક્ટ મધ્યમાં. એક્ઝેક્ટ મધ્યમાં. ચલો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે W વજનના એક અનિયમિત સળિયાને અવગણ્ય વજનની બે દોરીઓ વડે લટકાવવામાં આવે છે. ઉર્ધ્વ દિશા સાથે દોરીઓના ખૂણાઓ 53.1 અને 36.9 આપેલા છે. સળિયાની લંબાઈ 2 મીટર છે, વગેરે વગેરે વગેરે. ચલો મિત્રો, મારી વાત ધ્યાનથી સાંભળજો. ચલો, સૌથી પહેલા મને એ કહો કે આ સળિયા પર કેટલા બળ લાગતા હશે. સળિયો આ રીતે બે બાજુથી દિવાલ દોરી વડે બાંધેલો છે, સળિયો વચ્ચે છે, તો સળિયા પર કેટલા બળ લાગતા હશે એવો સર મારો સૌથી પહેલા વજન બળ, વજન બળ બે લાગે. તણાવ બળ, બે તો તણાવ, પોતાનું વજન તો લાગે જ જીવન, બે તણાવ બળ લાગશે સર, બંને દોરી. અને આ સિવાય બંને દોરીઓના તણાવ બળ પણ લાગશે. પરફેક્ટ. તો બંને દોરીઓના તણાવ બળ પણ લાગશે. પરફેક્ટ છે. તો આ સાઈડના તણાવને T1 કહીએ, અને આ સાઈડના તણાવને T2 કહીએ. એટલે 3 બળ લાગશે.
પણ તમને ખબર છે કે સંતુલનની શરતો વાપરવી હોય તો મને ખબર છે કે આમાં શું કરો T1 ને T2 માટે શું કરવું પડશે? એના ઘટકો ઘટકો પાડવા ઘટકો એના પાડવા. ઘટકો પાડવા પડશે ભાઈ, એના ઘટકો પાડવા પડશે. એ T1 cos theta અને ઉપરનો હવે T2 એક sin મિનિટ theta. ઉભા રહો, એક મિનિટ ઉભા રહો. ચલો કોઈ મને કહેશે અહીંયા ખૂણો કેટલો આવશે, આ ખૂણો કેટલો આવશે? 53.1. 53.1. હા, આ 3 ખૂણા સરવાળો 90 કરો, 3 ખૂણા સરવાળો 90 કરો તો આ જે ખૂણો છે ને એ પર્ટિક્યુલરલી 53.1 થશે. અહીંયા જે ખૂણો છે 53.1 જ થશે, તો જ ખૂણાનો સરવાળો 180 થશે. તો જ ત્રિકોણના 3 ખૂણા સરવાળો 180 થાય. એક તો 90 છે જ, તો બીજા બંનેનો સરવાળો 90 કરવા માટે અહીંયા 53.1 લાવવું પડશે. તો T1 નો આ દિશાનો ઘટક શું આવશે? T1 T1 cos sin T1 53.8. cos T1 theta. અરે cos જેની સાથે ખૂણો 53.1. બને T1 એને- cos 53. હા, તો T1 નો આ ડાબી બાજુની દિશાનો જે ઘટક છે એ બની જશે આપણો T1 cos 53.1 ડિગ્રી. અને મિત્રો આ જે ખૂણો છે, આ જે ઘટક છે T1 નો, એ શું બનશે મિત્રો? T1 sin T1 53. sin 53.1. આ ખૂણા કેટલા બોગસ આપ્યા, એના બદલે 30 અને 60 રાખ્યા હોત તો ફટાફટ કિંમતો આવી જાત. બોગસ માણસો છે. ચલો હવે T2 ની વાત કરીએ. T2 ના બે ઘટકો પાડીએ. ચલો અહીંયા કેટલો ખૂણો બનશે મિત્રો? 36.9. 36.9. હા, 36.9. ઉલટા જતા, ઉલટા T2 સુલટા છે. cos 36.9. 36.9 અને મીટર. T2 sin 36.9. ચલો T2 sin 36.9. ચલો મિત્રો વળી પાછું બે વસ્તુ કરીશું. કોઈ મને કહેશે કઈ બે વસ્તુ કરીશું? કઈ બે વસ્તુ કરી? રેખીય સંતુલન અને ચાક ગતિકીય સંતુલન, હા, સંતુલન. રેખી સંતુલન એટલે આપણે. રેખીય સંતુલન અને પછી કરીશું ચાક ગતિકીય સંતુલન. ચાક ગતિકીય સંતુલન. ચલો મિત્રો રેખીય સંતુલન માટે શું આવશે? T1 sin 53.1 અને T2 sin 36.1 એ W ને બરાબર આવશે. પરફેક્ટ, એકદમ સત્ય વચન. કોણ બોલા? જય ગજ્જર. જય ગજ્જર. Sir, -2 cos 56.8 અને -2 cos 36.9. શું બોલે છે તું? અવાજ નથી આવતો તારો. -T1 cos 3553.1 અને -2 cos 36.9 લઈ શકાય. શું બોલે છે તું? તું ક્યાંથી આવ્યા? અને બીજો સૂત્ર શું આવશે? ચલો આ સમીકરણ નંબર T1 cos 53.1 is equals to T2 cos 36.9. T1 cos 53.1 ડિગ્રી બરાબર T2 cos 36. 36.9 ડિગ્રી. ચલો આ સમજમાં આવ્યું મિત્રો બધાને? ચલો રેખીય સંતુલનની વાર્તા પતી ગઈ. શું આ સમજમાં આવ્યું? હા સર. ઇઝ ધેટ ક્લિયર? હા, ક્લિયર. હવે ચાક ગતિકીય સંતુલન. ચલો સંદર્ભ બિંદુ તરીકે કયું બિંદુ લેવું છે? સર, જે આપણે જે અનિયમિત સળિયો આપે છે ને એની જમણી બાજુનું બિંદુ. ઓકે, બિંદુ એ લઈ લઈએ. આને બિંદુ એ કહીએ અને બિંદુ એ લઈ લઈએ આપણે. ઓકે, હા, ઓકે. ચલો બિંદુ એ ને અનુલક્ષીને તો સમેશન ઓફ ધ ઓલ ટોર્ક 0 કેટલા બળ છે? ચલો ટોટલ આપણે છે ને T1 ને T2 ભૂલી જવાના, એના ઘટકો પડી ગયા ને એટલે. તો હવે કુલ કેટલા બળ બનશે? 4 બળો. 5 બળો. 5 બળ, 4 ઘટકો અને એક ઓલો ડબલ્યુ વાળો. W, હા. અને 5. ડબલ્યુ છે ને આપણે ડી અંતર પર લાગે જેવું ધારી લીધું છે. તો મિત્રો વિચારો, આ લેફ્ટ હેન્ડ સાઈડ થી ડી અંતર, તો રાઈટ સાઈડ થી અંતર કેટલું થશે? AB minus T. એ બી ની કિંમત 2 મીટર છે. હા, 2, હા, 2 minus B. બરોબર. ચાલશે મિત્રો? હા સર. ચલો સૌથી પહેલા બળ નંબર 1 T1 cos
53.1 ડિગ્રી ગુણ્યા લંબ અંતર. બીજું બળ T1 sin 53.1 ડિગ્રી ગુણ્યા લંબ અંતર. ત્રીજું બળ W ગુણ્યા લંબ અંતર. ચોથું બળ T2 sin 36.9 ગુણ્યા લંબ અંતર અને T2 cos 36.9 ગુણ્યા લંબ અંતર અને ઇઝ ઇક્વલ્સ ટુ બધું 0 ઇઝ ઇક્વલ્સ ટુ 0. ચલો હવે સૌથી પહેલા આ T1 cos 53 છે ને એ તો સંદર્ભ બિંદુમાંથી જ પસાર થાય છે, તો લંબ અંતર શું આવશે? 0. પછી આ T1 sin 53 પણ જો સંદર્ભ બિંદુમાંથી જ પસાર થાય છે, તો લંબ અંતર શું આવશે? 0. ચલો W થી લંબ અંતર કેટલું આવશે? W D આવશે. અને વિચાર કરો મિત્રો, તમે બિંદુ A ને પકડી લો, સળિયાને ત્યાંથી પકડો અને W ની ટપલી મારો, તો સળિયો કઈ દિશામાં જશે? સમઘડી કે વિષમઘડી? સમઘડી માટે ટોર્ક નેગેટિવ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો હવે T2 ની ટપલી મારો, સળિયાને બિંદુ A પરથી પકડો, બિંદુ A પરથી, અને T2 ની આમ ટપલી મારો, T2 sin 36 વાળી ટપલી મારો ઉપર તરફ, તો સળિયો કઈ તરફ જશે? વિષમ ઘડી. should be taken positive કે નેગેટિવ? Positive. તો એનું લંબ અંતર કેટલું છે પાછું? બે. T2 sin 36.9 નું લંબ અંતર કેટલું છે બિંદુ A થી? તો દેખાય જ છે ને એની 2 જગ્યાએ મીટર. છે, હા એ 2 મીટર અંતરે છે, જો દેખાય જ છે ને, જો. ઇઝ ધેટ ક્લિયર? T2 cos 36.9 દેખ્યું? એની કાર્યરેખા તો જો આમાંથી જ પસાર થાય, જો એની કાર્યરેખા તો સંદર્ભ બિંદુમાંથી જ પસાર થાય છે, તો લંબ અંતર કેટલું આવશે? 0. 0. મજા આવી ગઈ. 3 તો 0 થઈ ગયા, 3 તો 0 થઈ ગયા. સંદર્ભ બિંદુ એકદમ પરફેક્ટ પસંદ કર્યું આપણે. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ ફ્રેન્ડ? હા. યસ સર. તો આ W into D માઇનસ ઇઝ ઇક્વલ્સ ટુ આને જમણી બાજુ લઈ જઈએ તો માઇનસ T2 sin 36.9 થશે મિત્રો. હા સર. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ભાઈ બંને સાઈડથી. હવે સમીકરણ નંબર 1 પરથી મને કહો કે ડબલાના બદલે શું લખી શકાય? T1 sin theta 53.1 વત્તા T2 sin theta 36.9. यूं ही नहीं दिल लगाता. चलो, is that clear friends? હા સર. યસ સર. સમીકરણ નંબર 1 પરથી આવ્યું. ચલો હવે એક કામ કરીએ મિત્રો, આપણે છે ને સમગ્ર ગુણ્યા 2 છે. T2 sin 36.9 ગુણ્યા 2. શું ગુણ્યા 2? ક્યાં ગુણ્યા 2 છે? સર ઉપરના જે સમીકરણ છે ને આપણે જે બનાવ્યું ને હા હા, એમાં ગુણ્યા 2 છે. T2 sin 36.9 ઉપરની ઉપર. હા હા જો ધ્યાનથી દેખો. સર તો હવે કરી કર્યું? ઓકે. શું કહો છો? બોલો શું કહો છો? અચ્છા, ચલો હવે એક કામ કરીએ, આપણે છે ને સમગ્ર સમીકરણને T2 વડે ભાગી નાખીએ. સમગ્ર સમીકરણને T2 વડે ભાગી નાખીએ તો T1 upon T2 sin 53.1 ડિગ્રી પ્લસ T2 upon T2 તો ઉડી જશે sin 36.9 ડિગ્રી ઇન્ટુ ડી, અને T2 વડે ભાગી નાખો તો ઉડી જશે, તો 2 ઇન્ટુ sin 36.9 ડિગ્રી. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. પણ સમીકરણ નંબર 2 દેખો તો સમીકરણ નંબર 2 પરથી કહી શકાય કે T1 upon T2 તો શું છે? સમીકરણ નંબર 2 દેખો અને મને કહો કે T1 cos 36.9 ભાગ્યા cos upon cos 53.1 30.1 થશે મિત્રો?
બોગસ આ કિંમતો કેમ આવી બોગસ રાખી હશે? શું મજા આવી હશે આ લોકોને પૂછવામાં? એના બદલે સિમ્પલ 30 ને 60 આપી દીધું હોત તો કેવી મજા આવત. બસ હવે બધી કિંમતો જ મૂકવાની છે, ડીને સૂત્રનો કરતા બનાવો જ કરશો જાતે મિત્રો. પણ મિત્રો તમારી પાસે ને તમને કોસનું ટેબલ નહીં આપ્યું હોય, તમને ખાલી સાઇન અને ટેનનું જ ટેબલ આપશે. તો કોસ 36.9 એટલે સાઇન 90 માઇનસ 36.9 થાય. એ તો ખ્યાલ છે ને? હા એટલે sin 53.1. એટલે એ થઈ જશે સાઇન 53.1 જ થશે. ઓકે, ઓકે સર. કોસ 53.1 બરાબર શું આવશે? sin 36.9. બસ એટલે હવે બધી કિંમતો મૂકજો સાઇનનું ટેબલ દેખીને અને ડીને સૂત્રનો કરતા બનાવજો. તો સર જવાબ આપણે એ બંનેનો સરવાળો કરીએ તો શું આવે? સરવાળો કરીને શું કામ છે? પણ સરવાળો કરીને કામ શું છે? પહેલા મને લાગ્યું સરવાળો છે, પછી ખબર પડી કે નથી, બટ બિચારાઓ. ઓકે, તો હવે જાતે કરશો? હા કે ના? અરે હા કે ના તો બોલો. હા કરીશું સર. આમાં છે ને બધી જ કિંમતો મૂકી દેવાની ભાઈ, અને પછી છેલ્લે ડીને સૂત્રનો કરતા બનાવી દેવાનો એટલે આપણો જવાબ આવશે. હું આનો સ્ક્રીનશોટ તમને મોકલી આપીશ. અહીંયા જે મેથડ આપી છે આપણા નોટ્સની અંદર એ તો સાચી જ છે, પણ તમને છતાં પણ જો આ ઇઝી લાગતું હોય તો આ લખી નાખજો સામેની સાઈડ. આપણા પેજીસની અંદર સામે સાઈડ બ્લેન્ક જ હોય છે, તો આ સામેની સાઈડ લખી નાખજો. આ સિમ્પલ હોય છે બધું. સર આ એક્ઝામમાં ને બધી જગ્યાએ આ વાળી મેથડ તમે જે કરો એ કરીએ તો ચાલે? 100% ચાલે, શું કામ ના ચાલે? ઓકે. અને આ તો સ્વાધ્યાયના જ દાખલાઓ છે ને, એટલે ઓલી મેથડે મેં જ આપી છે ને આ મેથડે મેં જ આપી છે. બધે હું જ છું, અત્ર તત્ર સર્વત્ર. ઓકે, સમજ્યા? હા. ચલો, પણ બહુ મસ્ત દાખલો હતો, એકદમ ઝકાસ હતો. ખબર પડ્યું મિત્રો? હા સર. હા સર. ઓકે, તો મિત્રો ચલો આના પછીનો ક્વેશ્ચન પણ બહુ સરસ છે, એકદમ ઝકાસ છે. ક્વેશ્ચન નંબર 9 પર આવી જાઓ. એકદમ ઝકાસ. સ્વાધ્યાયના દાખલા નંબર 9 પર આવી જાઓ. એકદમ ઝકાસ છે, એકદમ મસ્ત છે. જો શું લખ્યું છે, એક કારનું દળ 1800 છે, આખી કારનું દળ 1800 છે. તેની આગળની અને પાછળની એક્સેલ એટલે કે વ્હીલને જે જોડતી ધરી હોય ને, જે બે વ્હીલને જોડતી ધરીઓને એક્સેલ કહેવાય. તો એ બંને વચ્ચેનું અંતર 1.8 છે, 1.8 છે. આગળ અને પાછળની એક્સેલ બંને આગળના બે વ્હીલને જોડતી ધરી અને એક્સેલ કહેવાય, અને પાછળના વ્હીલને જોડતી ધરીને વચ્ચેનું અંતર એટલે આ અંતર. આઈ એમ ટોકિંગ અબાઉટ ધીસ ડિસ્ટન્સ, ધીસ વન. તો આ અંતર આપણને આપ્યું છે. કેટલું આપ્યું છે મિત્રો? 1.8. અચ્છા, પહેલા કાર કઈ રીતે છે પહેલા જોઈ લઈએ. તમને એ તો પહેલા એ ખબર પડી જોઈએ કે કાર કઈ રીતે ગોઠવી છે. તો કાર આ રીતે છે, આમ છે કાર. સમજ્યા? એટલે આ કાર છે. ઓકે, તમને થોડું વધારે સમજાવું. ચલો, this is car is like this. સમજ્યા મિત્રો? ને કાર આમ જઈ રહી છે આ તરફ, એટલે આ આગળના બે વ્હીલ અને આ બે પાછળના વ્હીલ થયા. સમજ પડ્યો આખી વસ્તુ? હા સર. કારને ઉપરથી આપણે જોઈ રહ્યા છે, એક્ઝેક્ટલી ઉપરથી. તો આગળના બે વ્હીલ છે અને પાછળના બે વ્હીલ છે. કારને આપણે ઉપરથી દેખી રહ્યા છીએ. ઓકે હા સર. ઓકે, ચલો આટલું સમજમાં આવ્યું મિત્રો? હા સર. હવે એવું છે કે રકમમાં એવું આપ્યું છે કે ગુરુત્વ કેન્દ્ર એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર, સામાન્ય સંજોગોમાં ગુરુત્વ કેન્દ્ર એ દ્રવ્યમાન કેન્દ્ર હોય. તો ગુરુત્વ કેન્દ્ર આગળની એક્સેલ થી 1.05 મીટર પર છે, એટલે ગદ્દારી થઈ ગઈ.
આપણને એવું હતું કે આ ગુરુત્વ કેન્દ્ર ક્યાં હોવું જોઈએ? વચ્ચે. એક્ઝેક્ટ દ્રવ્યમાન કેન્દ્ર. એક્ઝેક્ટ વચ્ચે હોવું જોઈએ, પણ ગદ્દારી થઈ ગઈ. ગુરુત્વ કેન્દ્ર આપણને મળ્યું 1.05 વચ્ચે ના મળ્યું. તેનો બીજો મતલબ એવો પણ થયો કે આગળના બે વ્હીલ અને પાછળના બે વ્હીલના દ્રવ્યમાન સરખા નથી. સરખા સરખા નહીં. નથી. આનો મતલબ એવો થયો કે આગળના બે વ્હીલ અને પાછળના બે વ્હીલ વચ્ચેનો બંને વ્હીલો ચારે ચાર આગળના બે વ્હીલ ને પાછળના બે વ્હીલ સમાન દ્રવ્યમાનના નહીં હોય. અધરવાઇઝ તો દ્રવ્યમાન કેન્દ્ર એક્ઝેક્ટલી ક્યાં મળત? વચ્ચોવચ મળે. વચ્ચોવચ મળત, પણ ના મળ્યું. એટલે એનો મતલબ એવો છે કે આગળના વ્હીલના દ્રવ્યમાન અને પાછળના વ્હીલનું દ્રવ્યમાન અલગ અલગ હશે. તો મિત્રો હવે વિચાર કરો, આ પહેલું વાક્ય ખોટું લખ્યું છે. આ પહેલું વાક્ય જ ખોટું લખ્યું છે. આ કાઢી નાખજો મિત્રો, આ ખોટું છે. ઓકે મિત્રો, આગળના બે વ્હીલના દ્રવ્યમાન આ પણ કાઢી નાખજો. આ એમ બધું કાઢી નાખજો. આ 900 માઇનસ એમ પણ કાઢી નાખજો. ચલો, આગળના બંને વ્હીલનું ભેગું થઈને દ્રવ્યમાન m1 બરાબર m ધારીએ. એટલે એ આગળના બંને વ્હીલનું ઇફેક્ટિવ દ્રવ્યમાન ક્યાં છે એવું ધારી શકીએ આપણે? બોલો, આગળના બંને વ્હીલનું ઇફેક્ટિવ દ્રવ્યમાન ક્યાં છે એવું માની શકીએ? અહીંયા આપણે આની વચ્ચે ધરી ઉપર. હા, ધરી આગળના વ્હીલની ધરીની એક્ઝેક્ટ મધ્યમાં. ઓકે, અને તો ચલો બીજો મિત્રો, આગળના વ્હીલનું દ્રવ્યમાન જો એમ ધારીએ તો પાછળના બંને ભાગનું ભેગું થઈને દ્રવ્યમાન કેટલું આવશે? એમ ધાર્યું 1800 અને એ ક્યાં આગળ છે એવું માની શકીએ? એ પાછળની ધરીના મધ્ય બિંદુ પર. હા કે ના? હા. તો મિત્રો આ જે છે એ 1800 માઇનસ એમ. ચલો, મેં જે કરેક્શન કર્યું એ કરેક્શન કરજો ને મિત્રો. આ કેન્સલ કરી નાખજો, આ પણ કેન્સલ કરી નાખજો. આ એમ એમ અને 900 માઇનસ એમ 900 માઇનસ એમ કેન્સલ કરી નાખજો. આટલું સમજમાં આવ્યું મિત્રો? હા સર. હવે એવું માની લઈએ કે આપણું જે દ્રવ્યમાન કેન્દ્ર છે ને એ ઉગમ બિંદુ પર છે એવું ધારી લો. દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ. હા, પહેલા ક્વેશ્ચન તો સમજાવી દઉં. ક્વેશ્ચન શું છે? ક્વેશ્ચન એવો છે કે સમતલ જમીન દ્વારા આગળના પૈડા અને પાછળના પૈડા પર લાગતું બળ શોધો. જમીન વડે પૈડા પર લાગતું બળ શોધવાનું છે. હવે જમીન પૈડા પર કેટલું બળ લગાડશે? તો કે ભાઈ પૈડું જમીન પર જેટલું બળ લગાડશે, પૈડું જમીન પર જેટલું બળ જમીન પૈડા પર લગાડશે ત્રીજા નિયમ અનુસાર. તો પછી પૈડું જમીન પર કેટલું લગાડશે? એના વજન જેટલું. પરફેક્ટ, એના વજન જેટલું. તો હવે જો હું બંને આગળના પૈડા અને પાછળના પૈડાના દ્રવ્યમાન શોધી કાઢું, જો આગળના પૈડા અને પાછળના પૈડાના દ્રવ્યમાન શોધી કાઢું તો શું મને વજન મળી જશે આગળના પૈડા પાછળના પૈડાના? હા, મળી જશે. એટલે આપણે શોધવાનું શું છે? આગળના પૈડા અને પાછળના પૈડાનું વજન. હા, આગળના પૈડા અને પાછળના પૈડાના વજન શોધવાના છે. સર, આમાં જમીન પરથી પૈડા ઉપર જે રિએક્શન ફોર્સીસ લાગે એ આ જ કહેવાય? આમ તો ઘર્ષણ પણ હોય, પણ માનીને ચાલીશું અહીંયા આગળ કે ઘર્ષણ રહિત છે. રિએક્શન પણ આવે ને ઘર્ષણ બળ પણ આવે. લંબબળ વજન જેટલું થાય અને ઘર્ષણ બળ અલગ હોય, પણ એવું માની લઈશું કે અહીંયા આગળ ઘર્ષણ નથી. ઓકે ઓકે સર. તો મિત્રો હવે છે ને આપણે એક કામ કરીએ. હવે આપણે છે ને RCM બરાબર દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર છે આપણને m1r1 પ્લસ સદી સ્વરૂપે લખવાની જરૂર નથી. શું કામ? કારણ કે એક જ પરિમાણ હોય.
હા હતું દ્વિપરિમાણમાં, પણ આપણે એને શેમાં કન્વર્ટ કરી નાખ્યું આખે આખું? એક પરિમાણ. એક પરિમાણમાં. ચલો M1 તરીકે આપણે M ધારેલું છે અને R1 તરીકે, ચલો અહીંયા મધ્ય બિંદુ પર ઉગમ બિંદુ છે એવું ધારી લો, દ્રવ્યમાન કેન્દ્ર પર જ ઉગમ બિંદુ છે, તો R1 ધન લઉં કે ઋણ લઉં? ધન ધન લેવાનું. ધન. અને કેટલું લઉં? 1.05. 0.05. પરફેક્ટ, 1.05. અને M2 તરીકે શું લઉં મિત્રો? $1800 માઇનસ M. અને એનું અંતર કેટલું લઉં R2 તરીકે? -0.75. -0.75. અને અપોન કેટલું આવશે? 18. આ સમજ્યા મિત્રો? ઇઝ ધેટ ક્લિયર? હા સર. ઓકે. હવે RCM તો ક્યાં છે? મેં ક્યાં ધાર્યું છે દ્રવ્યમાન કેન્દ્રને? ગુરુત્વ. હા, એ ઉગમ ગુરુત્વ બિંદુ. કેન્દ્ર ઉગમ બિંદુ પર Zero. ધાર્યું. તો ઉગમ એના બિંદુ બદલે એટલે 0. તો 0. તો શું આનું સાદુરૂપ આપશો એટલે તમને M મળી જશે? હા, મળી જશે. તો આગળના પૈડા દ્વારા લાગતું વજન બરાબર બંને પૈડા ભેગા થઈને, બંને પૈડાનું ભેગા, કારણ કે બંને પૈડાનું ભેગા થઈને દ્રવ્યમાન M ધાર્યું છે. તો આગળના બંને પૈડા, અચ્છા, દર એક વડે વિચાર્યું છે, તો પછી M/2 ઇન્ટુ G કરવાનું, હા. ઇન્ટુ G કરવાનું. ઓકે, હા, ઓકે. બરાબર શું આવશે? બોલો. 1800 માઇનસ M/2 ઇન્ટુ G. એટલે બીજું રિએક્શન મળી જશે. ઇઝ ધેટ ક્લિયર મિત્રો? હા. તો આગળના પૈડા, દરેક પૈડા અને પાછળના દરેક પૈડા વડે લાગતા રિએક્શન્સ મળી જશે. પૈડા પર જમીન વડે લાગતું રિએક્શન મળી જશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો લેટ મી ચેક, કેવું કર્યું છે કે નથી કર્યું? બાય 2 કર્યું છે કે નથી કર્યું? રહી ગયું છે? જો રહી ગયું છે. M તરીકે 375 લાયા. અચ્છા, જો શું કર્યું છે? સર આપણે 1800 માઇનસ M કર્યું. એટલે અહીંયા ખરેખર તો શું કરવું જોઈતું હતું? 1800 માઇનસ. મિત્રો અહીંયા મિસ્ટેક કરી લાગે છે. તો M1 તરીકે M લઈએ અને M2 તરીકે 1800 આવે. અસલ કિંમત ત્યાં ખોટી મૂકી છે. હા, એટલે કિંમત ખોટી એટલે જવાબ એ ખોટો આવશે ને? હા, એટલે એમનો જવાબ ખોટો છે. એટલે મિત્રો આમાં શું થશે? અહીંયા તમારે 1800 કરવું પડશે. અને સાદુરૂપ આપશો ને એટલે એને કારણે શું થશે ખબર છે? છેલ્લે ઓલો 1800 મૂકશો ને એટલે અહીંયા જવાબ તમારો શું હશે ખબર? ડબલ આવી જશે. આના કરતા તમારો 750 જવાબ આવશે. હા, 700. તમારે શું કરવાનું આવશે? R1 બરાબર M/2 ઇન્ટુ G કરવાનું આવશે. R2 બરાબર શું આવશે? 1800 માઇનસ M/2 ઇન્ટુ G કરવાનું આવશે. ઓકે, હા, ઓકે. તો થોડું કરેક્શન કરી નાખજો ને મિત્રો તમારી રીતે. અહીંયા તમારો જવાબ 1800 માઇનસ M કરજો, જવાબ તમારો 750 આવશે. એટલે એનું અડધું એને ઇન્ટુ G કરવાનું, એટલે તમને R1 મળશે. અને ઓલું R2 માટે એના 900 માઇનસ 355, એ 900 માઇનસ 355 1800 માઇનસ M/2 કરશો ને એટલે ઓટોમેટિકલી 900 માઇનસ 375 જ આવશે. ને ઇન્ટુ G કરો એટલે આપણને બીજો રિએક્શન મળી જશે. ઇઝ ધેટ ક્લિયર? થોડી મિસ્ટેક છે આમાં. જવાબ છેલ્લે સાચા લખ્યા છે પણ અહીંયા ગણતરીઓમાં મિસ્ટેક થશે. ઇઝ ઇટ ઓકે? એમાં ઘર્ષણ બળને કન્સિડર કર્યું હતું શું આવે? અરે તો બહુ ડિફિકલ્ટ થઈ જાય. તો બીજું ઘણું બધું આપવું પડે, તો ડિફિકલ્ટ થાત. એટલે એ ના થઈ શકે. ઓકે, ઓકે સર. ક્વેશ્ચન નંબર 10, 11, 12, 13, 14, 15. અચ્છા, આ 11મો થઈ ગયો છે મિત્રો? 12, 13, 14 થઈ ગયા છે? આ બધા થઈ ગયા છે મિત્રો? હા, થઈ ગયા છે. 11 થઈ ગયો છે? હા, થઈ ગયો છે. અચ્છા, એટલે 11, 12, 13, 14, 15, 16 પણ થઈ ગયો છે ભૂતકાળમાં. 17મો બાકી છે. બાકી 18, 19, 20 અને 21 થઈ ગયા છે પાછા. હા કે ના?
હા સર 17મો ક્વેશ્ચન હું તમને ટ્રાય કરવા માટે આપું છું. 17મો ક્વેશ્ચન હું તમને હમણાં જે સંતુલન વાળા ક્વેશ્ચન કરાયા ને મેં તમને એના જ પર આધારિત છે. ચાક ગતિ કે સંતુલન પર આધારિત છે. એ છે અને તેને મધ્ય છરીથી એ સંતુલન કરેલું છે અને 2 સિક્કા 5 ગ્રામ નો સિક્કો 12 સેન્ટીમીટર પર મૂકવામાં આવે છે તો 45 સેન્ટીમીટરે સંતુલન થાય છે. તો પટ્ટીનું પોતાનું દ્રવ્યમાન કેટલું હશે એવો ક્વેશ્ચન છે. એટલે પટ્ટીનું પોતાનું દ્રવ્યમાન પોતાના મધ્ય કેન્દ્ર પર લાગે મીટર પટ્ટીનો મતલબ 50 100 મીટરની 100 સેન્ટીમીટરની લંબાઈ હોય. મીટર પટ્ટીનો મતલબ 100 સેન્ટીમીટર લંબાઈ હોય એવું સમજવું. તો ચલો કરાવી દઉં છું. કરાવું કે ચાલે તમે કરશો જ્યારે ટ્રાય કરશો? એક ક્વેશ્ચન સર એકવાર ખાલી કહી દો ને. હા કહી દઉં ખરા, ફરી વાર આખે ક્વેશ્ચન લીધો. શું કરવાનું તમને ફરી વાર કહી દઉં. ચલો મીટર પટ્ટી, પહેલી વાત કે મીટર પટ્ટીનો મતલબ એવી પટ્ટી કે જેની લંબાઈ 1 મીટર હોય. 1 મીટરનો મતલબ એની લંબાઈ 100 સેન્ટીમીટર હોય. ચલો તો આ આપણી મીટર પટ્ટી છે. બતાવો. તો ધીસ ઇઝ અવર મીટર પટ્ટી. ઓકે, હવે એના મધ્યે છરીની ધાર પર સંતુલિત છે. ઓકે, જ્યારે એવા 2 સિક્કા કે જેમનું દળ 5 ગ્રામ હોય એવા 2 સિક્કાઓ 12 સેન્ટીમીટરના નિશાની પર એકબીજા પર મૂકવામાં આવે છે. એના બદલે 2 સિક્કા 5-5 ગ્રામના, એના બદલે સીધું એવું કીધું કે એક સિક્કો 10 ગ્રામનો છે. એક સિક્કો જ 10 ગ્રામનો છે એવું મૂકી દીધો તો ચાલત ને. તો 2 સિક્કા એકબીજા ઉપર અહીંયા ક્યાં આગળ, તો કે ભાઈ જ્યાં આગળ 12 સેન્ટીમીટર હોય અહીંયા 0 કહી દઈએ તો 12 સેન્ટીમીટર પર સિક્કો મૂકેલો છે. તો ત્યારે આ પટ્ટી 45 સેન્ટીમીટર પર સંતુલિત થાય છે. મતલબ કે દ્રવ્યમાન કેન્દ્ર 45, હવે એનું દ્રવ્યમાન કેન્દ્ર 45 સેન્ટીમીટર પર આવે છે. તો હવે આનું દ્રવ્યમાન કેન્દ્ર 45 સેન્ટીમીટર પર આવે છે. એટલે ધીસ ઇઝ ધ સેન્ટર ઓફ ગ્રેવિટી. અને મિત્રો મીટર પટ્ટીનું ઇફેક્ટિવ દ્રવ્યમાન ક્યાં છે એવું ધારી શકીએ આપણે? મીટર પટ્ટીનું ઇફેક્ટિવ દ્રવ્યમાન કેટલા? સેન્ટર ઓફ ગ્રેવિટી તો 45 મળ્યું, પણ મીટર પટ્ટીનું દ્રવ્યમાન ક્યાં છે એવું ધારી શકીએ આપણે? 50 સેન્ટીમીટર. 50. પરફેક્ટ. તો અહીંયા આગળ હવે એવું વિચારી શકાય કે આ દ્રવ્યમાન કેન્દ્ર છે. દ્રવ્યમાન કેન્દ્ર 45 છે. ઓકે, અને 50 સેન્ટીમીટર પર મીટર પટ્ટી. હવે 3 જ વસ્તુ છે. હવે આ તંત્રને આપણે ઇફેક્ટિવલી આ રીતે વિચારી શકાય કે એક્સ અક્ષ પર 2 પદાર્થ છે. કયા કયા 2 પદાર્થ? તો કે ભાઈ M1 અને M2, જ્યાં M1 તરીકે 10 ગ્રામ અને M2 તરીકે મીટર પટ્ટીનું દ્રવ્યમાન જે આપણને ખબર નથી. તો આને આપણે ઇફેક્ટિવલી આ રીતે વિચારી શકાય કે ભાઈ અહીંયા આગળ 12 સેન્ટીમીટર અંતરે M1 છે, 50 સેન્ટીમીટર અંતરે M2 છે અને દ્રવ્યમાન કેન્દ્ર એ જે છે એ 45 પર છે. બસ પતી ગઈ વાત. હવે શું કરશું બોલો મિત્રો? ચલો હવે શું કરશું? હવે આપણને ખબર જ છે કે XCM બરાબર શું થશે મિત્રો? M1R1 પ્લસ M2R2 અપોન M1 પ્લસ M2. ચલો XCM ની કિંમત આપણને ખબર છે. કેટલી છે XCM ની કિંમત? 45 ઉગમ બિંદુથી. ઇઝ ઇક્વલ્સ ટુ M1 તરીકે આપણને ખબર છે. કેટલું લખો M1 તરીકે? કેટલું લખો? અરે બોલો. 10 ગ્રામ. 10 ગ્રામ. અને R1 તરીકે શું આવશે? 12. M2 તો શોધવાનું છે, મીટર પટ્ટીનું દ્રવ્યમાન જ તો શોધવાનું છે. અને R2 તરીકે શું લખવું? 50. 50. આમ તો કરાવવાનો તો પણ કરાવી દીધો આખો ક્વેશ્ચન. અપોન શું આવશે? અપોન
10 પ્લસ m2. ઇઝ ધેટ ક્લિયર? બસ તો હવે કરો 45 ગુણ્યા 10 એટલે 450 પ્લસ 45 m2 ઇઝ ઇક્વલ્સ ટુ 120 પ્લસ 50 m2. તો 50 માંથી 45 જાય તો કેટલા થાય? 5 m2. અને 450 માંથી 120 જાય તો કેટલા થાય? 330. તો 330 ભાગ્યા 5 કરો. 66. 66 ગ્રામ આન્સર આવશે. તો 66 ગ્રામ આન્સર આવવો જોઈએ. આવે છે મિત્રો? જુઓ તો હા આવે છે સર. છાંટી. આવી જાય છે. હા આવી જાય. તો આનો સ્ક્રીનશોટ હું તમને મોકલાવી દઈશ. આનો સ્ક્રીનશોટ મોકલાવી દઈશ. ઓકે, આ મેથડનો ચાલશે? સમજ પડી આખી વસ્તુ? હા સર. હા સર. ચલો હવે ક્વેશ્ચન નંબર 4 પર આવી જાઓ. મિત્રો કોઈ જશો નહીં હો. આ લેક્ચર પતે નહીં ત્યાં સુધી જશો નહીં, કારણ કે હવે જે 2 ક્વેશ્ચન ચલાવવાનો છે ખૂબ જ સરસ મજાના ક્વેશ્ચન્સ છે. હવેના 2 ક્વેશ્ચન્સ ખૂબ જ સરસ મજાના છે. ડોન્ટ ગો એનીવેર. 15 મિનિટ સુધીનો ટાઈમ લાગશે, પણ જશો નહીં મહેરબાની કરીને. ચલો દર્શાવો કે એ અને બી વડે બનતા ત્રિકોણ સદિશ એ અને સદિશ બી વડે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ એ a ક્રોસ b ના મૂલ્યથી અડધું છે. લખવાનું રહી ગયું છે. વેક્ટર a ક્રોસ વેક્ટર b ના મૂલ્યથી અડધું છે એવું સાબિત કરવાનું છે. ચલો, બે સદિશો વડે ત્રિકોણ બને છે. સદિશ a અને સદિશ b. આ બે ત્રિકોણ વડે બે સદિશો વડે ત્રિકોણ બને છે અને સાબિત કરવું છે કે આ ત્રિકોણનું જે ક્ષેત્રફળ છે, આ ત્રિકોણ બનાવી દીધો. ચલો, તો આનું ક્ષેત્રફળ મારે સાબિત કરવું છે કે a ક્રોસ b કરતા અડધું છે. તો ચલો ત્રિકોણના ક્ષેત્રફળથી સ્ટાર્ટ કરીએ. આપણને ખબર છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો ગુણ્યા વેધ. ડેલ્ટા કહી દઈએ તો 1/2 પાયો ગુણ્યા વેધ થશે. તો 1/2 OA ગુણ્યા વેધ તરીકે BM લખું તો ચાલશે? વેધ તરીકે હું લખીશ BM. ચાલશે મિત્રો? હા. હા સર. તો આ એના બદલે માનાંકમાં એ લખી શકું સદિશ એનું મૂલ્ય? આ OA મૂલ્ય લખી શકો? હા સર. અને મિત્રો ધારો કે વેક્ટર A અને વેક્ટર B વચ્ચેનો ખૂણો થીટા છે, તો રકમમાં જોઈને મને કહો કે સાઇન થીટા બરાબર શું થશે? આકૃતિ જોઈને મને કહો સાઇન થીટા શું થશે? BM upon BM BM upon માનાંકમાં B લખું હા. તો પછી BM બરાબર શું થશે મિત્રો? B સાઈન થીટા ઇન્ટુ માનાંકમાં. તો પછી આ BM ના બદલે માનાંકમાં B સાઇન થીટા લખું મિત્રો? હા સર. પણ AB સાઇન થીટા તો શું કહેવાય? a ક્રોસ b. બસ, તો એ જ તો સાબિત કરવાનું હતું. એ જ તો સાબિત કરવાનું હતું કે સદિશ A અને સદિશ B ને ત્રિકોણની બે પાસેની બાજુઓ તરીકે લેવામાં આવે તો ત્રિકોણનું ક્ષેત્રફળ a ક્રોસ b થાય. ચલો આ સમજ પડ્યું? હવે માની લો કે સદિશ A અને સદિશ B ને સમાંતર બાજુ ચતુષ્કોણની બે પાસેની બાજુઓ લઈએ. સદિશ A અને સદિશ B ને સમાંતર બાજુ ચતુષ્કોણની બે પાસેની બાજુઓ લઈએ તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય? ચલો કોઈ કહેશે? ક્ષેત્રફળ હાફ a ક્રોસ b. પણ જો વેક્ટર A વેક્ટર B ને સબાચકોની બે પાસેની બાજુઓ લઈએ તો આ સબાચકોનું ક્ષેત્રફળ કેટલું થવું જોઈએ?
તો મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ જો બનાવવામાં આવે ને તો હમણાં એટલે ડબલ નથી. જે વિચાર્યા એવા બે ત્રિકોણો મળે આપણને, એવા બે ત્રિકોણો મળે, સમજ્યા? તો કુલ ક્ષેત્રફળ એના કરતા ડબલ થઈ જાય તો કેટલું થશે મિત્રો? A ક્રોસ B. તો મિત્રો હવે જે હું નોંધ લખું છું એ લખજો ને બધા. હવે જે નોંધ લખું છું એ નોંધ લખજો મિત્રો, ખૂબ જ અગત્યની નોંધ છે. લખી નાખો ચલો ફટાફટ. સદિશ A અને સદિશ B ત્રિકોણની બે પાસેની બાજુઓ ગણીએ લેતા તેનું ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર 1/2 A ક્રોસ B. નંબર 2, વેક્ટર A અને વેક્ટર B ને વેક્ટર A અને વેક્ટર B ને સબાચકોની બે પાસેની બાજુઓ લેતા તેનું ક્ષેત્રફળ શું આવશે મિત્રો? ઇન્ટુ A ક્રોસ B. મિત્રો એક ક્વેશ્ચન પીએમટી માં પૂછાયો હતો. પીએમટી માં ક્વેશ્ચન હતો કે ભાઈ વેક્ટર A બરાબર 2i કેપ પ્લસ 3j કેપ માઇનસ 5k કેપ અને વેક્ટર B બરાબર 3i કેપ માઇનસ 4j કેપ પ્લસ 0k કેપ, એટલે k કેપ છે જ નહીં. ત્રિકોણની બે બાજુઓ હોય, ત્રિકોણની બે બાજુઓ હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું? તેનું ક્ષેત્રફળ પૂછ્યું હતું, આવું હતું. તો મિત્રો તમારે શું કરવું પડે? પહેલા A ક્રોસ B શોધવું પડે. A ક્રોસ B શોધવું પડે. પહેલા A ક્રોસ B કઈ રીતે મળે? પહેલા A ક્રોસ B શોધો અને પછી એનો માનાંક શોધો અને પછી શું કરશો? 1/2 ગુણાકાર. તો મિત્રો સમજમાં આવ્યું? સબાચકો હોત તો હાફ ના થાય, તો હાફ ના આવત. શું મિત્રો આ સમજમાં આવી આખી વસ્તુ? હા સર. ઇન્ટરેસ્ટિંગ. ચલો લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધ ટુડેઝ લેક્ચર એન્ડ ધ લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધ હોલ ચેપ્ટર એઝ વેલ. આખા ચેપ્ટરનો સૌથી છેલ્લો દાખલો અને એ પણ સરસ છે. ચલો મિત્રો આ દાખલો પણ હું મારી રીતે ગણાવું છું. આમાં જે આપ્યું છે તમને થોડું અઘરું બનશે, એના બદલે હું મારી રીતે જે ગણાવું છું એ તમે ધ્યાનથી સાંભળજો. ડોન્ટ ગો એનીવેર. 10 મિનિટ હવે રાહ જોજો. બહુ જ મસ્ત ક્વેશ્ચન છે, બહુ જ મજા આવશે. ચલો ક્વેશ્ચન નંબર 5 ની રકમ તમને દેખાઈ રહી છે મિત્રો? હા સર. તો ક્વેશ્ચન નંબર 5 માં એવું છે કે સાબિત કરવાનું છે કે દર્શાવો કે વેક્ટર A ડોટ વેક્ટર B ક્રોસ વેક્ટર C એ ત્રણ સદિશો A B અને C વડે બનતા સમાંતર બાજુ ચતુષ્ફલક. સમાંતર બાજુ ચતુષ્ફલક. હવે આ સમાંતર બાજુ ચતુષ્ફલક એટલે શું તમને સમજાવું? પત્તા હોય ને, પત્તા રમો છો પ્લેઇંગ કાર્ડ્સ? પત્તા. હા સર. Yes, sir. તો પત્તાની આમ તમે ઢગલી કરો ને તો એ લંબઘન બને કે નહીં? સર ઢગલી એટલે એક પછી એક આમ કેટ પડી હોય ને આખી પત્તાની.
એટલે એક પત્તા પર મૂકીએ આ એક ઉપર. પત્તા ઉપર બીજું પત્તું, તો એ લંબઘન બને. હવે હા. ઉપરથી ઉપરથી થોડુંક એવું આમ બળ લગાડો અને પત્તાની ઢગલી થોડી આડી કરી નાખો, તો હવે જે બનશે ને એને એને છે ને સમાંતર બાજુ ચતુષ્ફલક કહેવાય. તો સમજી ગયા સમાંતર બાજુ ચતુષ્ફલકનો આકાર કેવો હોય? એટલે સમઘનથી થોડો આડો. સમઘન નહીં, લંબઘનથી થોડું આડું. હા, લંબઘનથી થોડો. તો આ સમાંતર બાજુ ચતુષ્ફલક કોને કહેવાય સમજ પડી? હા. તો મારે એવું સાબિત કરવું છે કે આ સમાંતર બાજુ ચતુષ્ફલકનું કદ, એનું કદ ઘનફળ એ ડોટ બી ક્રોસ સી જેટલું હોય છે એવું સાબિત કરવું છે. તો મિત્રો સૌથી પહેલી વાત કે સમાંતર, તમને ખબર જ નથી, સાંભળજો. સમાંતર બાજુ ચતુષ્ફલક નું ઘનફળ ઇઝ ઇક્વલ્સ ટુ પાયામાં રહેલા સબાચકોનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. પાયામાં રહેલ સબાચકોનું ક્ષેત્રફળ અને ગુણ્યા એની ઊંચાઈ. તો મિત્રો આની ઊંચાઈ કેટલી હશે? તો આ જે છે ને મિત્રો, એટલી આની ઊંચાઈ થશે. જમીનથી એની જે હાઈટ હશે, પત્તાની ઢગલી જમીનથી જેટલી ઊંચાઈ સુધી પહોંચી હોય એની ઊંચાઈ થાય. તો આ જમીનથી આ એની ઊંચાઈ થઈ એટલી. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? સર એટલે એ બિંદુથી એફ બિંદુ સુધી? એ બિંદુથી એફ બિંદુ તો થોડું ત્રાસમાં આવશે. એ ત્રાસમાં આવશે ને એની ઊંચાઈ. એટલે એફ બિંદુથી લંબ અંતર. હા, એટલે એક્ઝેક્ટ કહું તો આવડવા જો અહીંયા બતાવું તને. સર વેદ ને? વેદ કહી શકાય. એટલે આટલું અંતર જો દેખાયું તમને, આટલું અંતર એક્ઝેક્ટ. હા, ઓકે. ઓકે. હા, ઓકે. જમીનથી એ પત્તાની ઢગલી જેટલી ઊંચાઈ સુધી પહોંચી હોય એ ઊંચાઈ. ઇઝ ધેટ ક્લિયર? હા, ક્લિયર. ઓકે. તો સૌથી પહેલા આકૃતિ એની એ જ, મેથડ હું બદલાવું છું, આકૃતિ એની એ જ રહેશે, મેથડ બદલાવું છું. આ રકમમાં એવું આપેલું છે કે જ્યાં એ બી અને સી એ આ ચતુષ્ફલકની 3 બાજુઓ છે, એક જ બિંદુએથી બનેલી બાજુઓ છે. વેક્ટર એ, વેક્ટર બી અને વેક્ટર સી એ સમચતુષ્ફલકની એક જ બિંદુએ મળતી બાજુઓ છે એવું રકમમાં આપેલું છે, એવું માનીને ચાલજો. તો સૌથી પહેલા મારે ઘનફળ શોધવું છે ને, તો હું એક કામ કરીશ. હું છે ને સૌથી પહેલા પાયામાં રહેલ સમાંતર બાજુ ચતુષ્કોણ ચતુષ્કોણ કયો છે? તો કે ભાઈ ઓ એ બી નું સી નું પહેલા ક્ષેત્રફળ શોધીશ. તો એક ક્ષેત્રફળ તરીકે એને એ કહીએ. ચલો એક ક્ષેત્રફળને ડેલ્ટા કહીએ. ડેલ્ટા બરાબર આપણને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું હોય? તો કે ભાઈ જે બે બાજુઓ પાસેની હોય એના ક્રોસ ગુણાકાર નું મૂલ્ય. હા કે ના? હમણાં સાબિત કર્યું. અહીંયા આગળ પાયામાં કયું સમાંતર બાજુ ચતુષ્કોણ છે? તો કે ભાઈ પાયામાં છે ને, જો પાયો કોને કહેવાય પેલા ખ્યાલ આવ્યો ને તમને મિત્રો? સર ઓએ બીસી. હા, એ જ લખ્યું છે ને, ઓએ બીસી. જો હા, દેખાયું? તો આ જે ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ કેટલું હોય? તો કે ભાઈ એ ચતુષ્કોણમાં જે બે સદિશો હોય એ બે સદિશોના ક્રોસ ગુણાકાર જેટલું. તો કયા કયા બે સદિશો છે જુઓ તો જરાક ત્યાં આગળ. બી અને સી. તો બી ક્રોસ સી થશે મિત્રો? હા સર. હવે મારે ચલો હવે શું શોધવું પડે મારે? ઊંચાઈ. ચલો હવે છે ને મિત્રો સાંભળજો મિત્રો મારી વાત. હવે ઓલી જે ઊંચાઈ શોધવી છે, તો શું આટલી ઊંચાઈ હશે એવડી? આ સેમ ઊંચાઈ થશે એટલી? જો તો અમે બતાવ્યું એમ થશે. હા, થશે. ચલો હવે માની લો
કે સદિશ એ છે ને એનો અહીંયા ખૂણો થીટા છે, તો એ થીટા હોય તો અહીંયા પણ થીટા થાય, જુઓ તો હા તો આ થીટા થશે. તો હવે આકૃતિ પરથી વિચારીને જવાબ આપજો કે કોસ થીટા બરાબર શું થશે. C/A. શું આવું થશે મિત્રો? h upon માનાંકમાં a. કોસ થીટા ઇક્વલ ટુ સાબા છેદમાં કર્ણ. હા ઓકે હા બરોબર. સોરી, કોસ થીટા ઇક્વલ ટુ પાસેની બાજુ છેદમાં કર્ણ, હા અને પાસેની બાજુ આપણે h ધારેલી છે ઊંચાઈ. હા હા H થી. તો h upon કર્ણ તરીકે વેક્ટર a નું મૂલ્ય થશે. હા સર. તો h બરાબર શું આવશે મિત્રો? માનાંકમાં A cos theta. તો આમ સાબિત થાય છે કે આમ સમાંતર બાજુ ચતુષ્ફલક નું કદ ઘનફળ ઇઝ ઇક્વલ્સ ટુ ક્ષેત્રફળ ડેલ્ટા ગુણ્યા ઊંચાઈ. તો ડેલ્ટા તરીકે બી ક્રોસ સી છે અને ઊંચાઈ તરીકે એ કોસ થીટા લખી શકાય મિત્રો. હા ચલો અહીંયા સુધી પહોંચ્યા. હા સર. હવે વેક્ટર એ ડોટ વેક્ટર બી ક્રોસ સી. તો મિત્રો આ બી ક્રોસ સી ને એક સદિશ જ છે, ઉધારી લો, આ એક સિંગલ સદિશ છે. તો બે સદિશોનો ડોટ ગુણાકાર એટલે શું થાય? તો સદિશ એકનું મૂલ્ય ગુણ્યા સદિશ બે નું મૂલ્ય સદિશ બે તરીકે બી ક્રોસ સી છે, અને ગુણ્યા શું આવે? કોસ થીટા. પણ શું કોસ થીટા એ આ સદિશ એ અને સદિશ બી ક્રોસ સી વચ્ચેનો ખૂણો છે? પહેલા તો બી ક્રોસ સી ની દિશા શોધવી પડે. તો મને કહો તો બી ક્રોસ સી ની દિશા, એટલે બી ક્રોસ સી ની દિશા તમે શોધો. ચલો, તો બી થી સદિશ સી તરફ સ્ક્રૂ ઘુમાવો. તો સદિશ બી થી નીચે, સદિશ બી ને સદિશ સી બંને જમીનમાં છે, તો બી થી સી ઘુમાવો, સ્ક્રૂ કઈ તરફ જશે? અંદર તરફ જશે. નીચે તરફ. ના 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 ના, ઘુમાવો, શાંતિથી ઘુમાવો. જો ઉપર તરફ. હા, જો હું ઉપર તમને તરફ. બતાવું. હા હા, ઉપર હા હા ઓકે. તો આ છે ને સદિશ બી છે, જો આવડો, અને આ સદિશ સી છે, પણ એ બંને જમીનમાં છે મિત્રો, બંને જમીન પર. તમે તમારી નોટબુકમાં છે એવું વિચારો, બંને સદિશ. આમ ઉપરથી સ્ક્રૂ બી થી સી આમ ઘુમાવો તો કઈ તરફ જશે? ઉપર તરફ જશે. તો આ ઉપર તરફ ગયું. તો શું આ ઉપર તરફની દિશા એ બી ક્રોસ ની દિશા છે? હા અને શું બી ક્રોસ ની દિશા અને સદિશ એની દિશા વચ્ચેનો ખૂણો થીટા છે જ? છે. જ્યાં થીટા એ બી ક્રોસ સી અને વેક્ટર એ વચ્ચેનો ખૂણો છે જ. પરફેક્ટ છે, હા કે ના મિત્રો? હા સર. હા તો આમ સમીકરણ એ અને બી પરથી સ્પષ્ટ છે. તો આમ સમીકરણ 1 અને 2 પરથી સ્પષ્ટ થાય છે. શું સ્પષ્ટ થાય છે? શું સાબિત થયું? કે સમાંતર બાજુ ચતુષ્ફલક નું ઘનફળ ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? એ ડોટ બી ક્રોસ સી. બંને સમાન જ આવ્યો. ઘનફળ શોધ્યું તો સમીકરણ નંબર 1 નો આન્સર અને 2 નો આન્સર સમાન જ આવ્યો. તો મતલબ એ થયું કે આ ઘનફળ બરાબર એ ડોટ બી ક્રોસ સી થશે. ઇઝ ધેટ ક્લિયર? આયા બાત સમજ में? હા હા સર. તો આ મેથડ કરજો મિત્રો, આકૃતિ યથાવત રાખજો અને મેથડ બદલાઈ નાખજો. મેં જે લખી એ પ્રમાણ કરજો. ઈઝી પડશે, એકદમ ઈઝી પડશે. સર આ સ્ક્રીનશોટ મોકલી દે. બધા સ્ક્રીનશોટ મોકલી આપીશ. ઓકે, ઓકે સર. તો ફ્રેન્ડ્સ, સર એનો ચેપ્ટર એક ક્વેશ્ચન નંબર 7 છે ને, ટ્રાય કરજો તમે. સ્વાધ્યાયનો 7મો દાખલો એ ટ્રાય કરજો, જાતે આપું છું. અધરવાઇઝ આ ચેપ્ટર અહીંયા આગળ સમગ્રતયા સંપૂર્ણપણે ફિનિશ્ડ જાહેર કરવામાં આવે છે. બધા જ દાખલાઓ પતી ગયા. ખાસું મોટું ચેપ્ટર હતું.
તો અહીંયા આગળ આ ચેપ્ટર સમગ્રતયા ફિનિશ કરવામાં આવે છે. આવતા લેક્ચરમાં ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણ આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે ફ્રેન્ડ્સ. હા સર.